જય માતાજી, જય શ્રી મહાકાળ, જય ગુરુદેવ. આજનો મારો વિષય છે મારી ખુદની, મારા ખુદ પર જ, જે મારા ખુદ ઉપરથી મેં જે ઠોકર ખાઈને અનુભવ લીધેલો છે. દુનિયાની અંદર હરેક વસ્તુની અંદર હરેક સમસ્યાનું સમાધાન ખુદ જ આપણે કરી શકીએ, કોઈ જ્ઞાનીઓ પાસેથી, હરેક વસ્તુની અંદર. તો મારો ખુદનો વિષય છે. હું જ્યારે નાનો હતો ત્યારથી જ મારી ખુદની પરિસ્થિતિની હું વાત કરું. હું દુનિયાની વાત નથી કરવા માંગતો. દુનિયાની અંદર મારે દુનિયાની અંદર કોઈ દુશ્મન નથી, કોઈ મારો દોસ્ત નથી, કોઈ દુશ્મન પણ મારો નથી, કોઈ મારો દોસ્ત પણ નથી. હું આવેલો એકલો, જવાનો એકલો. પણ કંઈક મને મારા પૂર્વજોના કર્મથી મને જે જ્ઞાન, જે કુળની અંદર જ જ્ઞાનની અંદર જ્ઞાની કોઈ હોય ને, પેઢી દર પેઢીની અંદર જેનો કોઈ જ્ઞાની હોય ને, તે જ ફૂલ, જે ફૂલના મૂળ હોય ને, શ્રી કૃષ્ણ ભગવાને બી કીધેલું ને મૂળ, તો જેના મૂળ જ્ઞાની સુધી પહોંચેલા હોય તો તેના કુળની અંદર એક જ્ઞાની તો પેદા થતો જ હોય છે. પછી તે મૂર્તિને માનનારો હોય, પૂજાપાઠ કરનારો હોય કે ન કરનારો હોય, પણ એની અંદર જે છુપાયેલો છે ને, તેને આજેની ને 10 દિવસ પછી કે 10 વર્ષ પછી એની અંદર જે એના જે કર્તવ્ય છે, તે કર્તવ્ય માટે એને જાગૃત કરી જ દે. કોઈના કોઈ બહાને કોઈને કોઈ બહાનું, હરેક જગ્યાએ, હરેક સમસ્યાની અંદર કોઈને કોઈ બહાને માણસ ઠોકર ખવડાવે. અને કુદરતનો નિયમ છે, ઠોકર લાગવાથી જ ઠાકોર બને. ઠોકર લાગ્યા પછી જ જ્ઞાન, બુદ્ધિ આવે માણસને. ને ઠોકર વાગે ને પછી જ બુદ્ધિ આવતી હોય છે માણસને. તો મારી ખુદની જ વાત કરું. હું નાનો હતો, નલ્લેથી મને પૂજાપાઠમાં બહુ ઇન્ટરેસ્ટ. મારી દાદી પણ પૂજાપાઠ કરતી, અને હું મારી દાદી પૂજા વડે તો મારા પપ્પા મને કહેતા, મને ને મારી બેનને કહેતા કે તમે બી બેહો પૂજામાં. તો અમને પૂજા કરવાની મજા આવતી તે ટાઈમે. તો પૂજાની અંદર મને જે કંઈ, અને ધીમે હું 5 વર્ષનો થઈ ગયો. 5 વર્ષનો થયો એટલે તો મારું પૂજાની અંદર એકદમ લગાવ લાગ્યો કે જીવનમાં કંઈક છે તો આમાં જ કંઈ છે. અને મારા સદગુરુ, મારા પૂર્વજોથી રંગ અવધૂત દાદા ગુરુદેવ દત્ત, 10,000 પગથિયાનો ગિરનારી દત્ત, એને માનનારા, મા ભગવતીને માનનારા, મા જવાલા ભવાની, મા ભગવતીને અમે માનનારા. અને મારી મમ્મીને મગજનો પ્રોબ્લેમ આવી ગયો, મેટ થઈ ગઈ. જ્યારે મેટ થઈ એટલે મેં હરેક જગ્યાએ, જે વસ્તુની અંદર આજે માણસ છે ને, બધી જગ્યાએ ઠોકર ખાતો થયો. અને એ જ ઠોકર ખાતા મેં આજે જ્ઞાનની દુનિયામાં આવી ગયો. જ્ઞાનની દુનિયામાં મારામાં જે જ્ઞાન જાગ્યું, તો આજે મારી પાસે એક કંઈક છે, તો હું કંઈક બાટા તો હાંભી બી મને જ્ઞાન મળશે. એના માટે હું આ વિડીયો બનાવતો છું. કોઈ મારો દુનિયામાં દોસ્તાર નથી, કોઈ મારો દુશ્મન નથી, કોઈ ધર્મને ખોટો માનતો નથી. ધર્મ જ જગતનું કલ્યાણ છે, અને જગતના કલ્યાણની અંદર જ ધર્મ છે. કર્મો એ આપણે કરવાના છે. ધર્મ આપણને હંમેશા કર્મ કરતા શીખવે. હરેક સ્થાને, હરેક ક્ષેત્રની અંદર આપણે જ્યાં બી ઊભેલા હશું ને, ગુરુ કરો શાનકી, પાણી પીવો જાનકી. પણ હરેક માણસની હાથે જ્યાં બી આપણે ઊભેલા હશે ને, તો આપણને અનુભવથી જ આ દુનિયાની અંદર અગાડી માણસ વધી શકે. અને એ અનુભવ સ્વયં આપણે ખુદ અનુભવ કરીએ. જે આપણી અંદર બેઠેલો છે તેની અંદર જઈને આપણે અનુભવ કરીએ. તો રંગ કી, આ રંગની દુનિયા છે. અને રંગની અંદર જ આપણે આપણો રંગ જોવાનો છે. અને ખુદનો રંગ આપણે સમજી ગઈએ ને, તો જીવનમાં કોઈ રંગ જોવાની જરૂર પડતી નથી. અને ખુદ ઠોકર ખાય તો જ આપણને જ્ઞાન મળે. અને હું ભણેલો પણ નથી, હું અભણ છું. એવું નથી કે હું ભણવા બી જતો, પણ મારું ભણવામાં માઇન્ડ જ નહીં ચાલે. ભણવાની કોઈ ઈચ્છા જ નહીં રાખતો. પણ જીવનમાં ભક્તિની આંગળી પકડેલી, તો ભક્તિની આંગળીમાં આજે મને કંઈક છે, તો તેની અંદર મને ખુશી છે.
અને એ ખુશીની અંદર મારા રંગનાથના દર્શન તો હું કરતો છું. અને મારો રંગનાથ મારા માથા ઉપર ભગવાન કોઈ દિવસ આવતા નથી, પણ ભગવાન આપણને સૂર્યના કિરણરૂપી કંઈ ને કંઈ જ્ઞાન બાટે. પણ એ સૂરજ પાસે, સૂરજની દિશા જોવાનો પણ આજે ટાઈમ કોની પાસે છે? આજે સૂર્યનારાયણને આપણે સવારના એક લોટો જળ ચડાવીએ તો જળ ચડાવવા પણ આપણી ભાવના તો લોભની ભાવના છે. એ સૂર્યનારાયણ ભગવાન, હું તને જળ અર્પણ કરતો, મારા આ કામ કરજે પેલા. અરે એ તો જાણતો જ છે, એ તો યુગોથી છે, આપણી હાથે જન્મથી છે. આ જન્મ તો આપણા કેટલા જન્મ ગયા અને કેટલા જન્મમાંથી પાછા આપણે આ પૃથ્વી ઉપર આવ્યા. તો મૂળ આપણા જે મૂળ છે તે મૂળ ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર છે. ને મૂળ જે દિવસે આપણે સમજી ગઈએ તો દુનિયાનો છેડો આપણી પાસે જ છે. બધો તર્ક તાર બધું આપણી પાસે જ છે. અને આધ્યાત્મિક યુગની અંદર જેટલા આપણે આધ્યાત્મિક જ્ઞાનની અંદર ગયા, જ્ઞાનની દ્રષ્ટિમાં આપણે જેટલા પણ ગયા ને, જેટલું વિચારીએ ને એટલા સવાલો છે. ને એટલા બધા સવાલો છે કે જાણતા આપણું જીવન પૂરું થઈ જાય, જીવન આપણું સમાપ્ત થઈ જાય. એટલા સવાલો છે. શાસ્ત્રની અંદર પણ એના જવાબ નથી મળી શક્યા. રાવણ જેવો કોઈ જ્ઞાની નહીં હતો આ પૃથ્વી ઉપર. રાવણ પાસે જે જ્ઞાન હતું, પણ રાવણે બી આ સનાતન ધર્મને ટકાવવા માટે મહાદેવ પાસે જ્યારે એણે તપસ્યા કરી, જ્યારે પહેલું ડોકું કાપ્યું, તો ત્યારે મા ભગવતે પાસે એણે બી એક વચન માંગેલું કે મા ભગવતે, આ મારા બધા અંશ છે જે આ પૃથ્વી ઉપર તપસ્વી તત્વમસી, કે આ બધા યજ્ઞો કરી રહ્યા છે આ પૃથ્વીના માટે, આ પૃથ્વીને ટકાવવા માટે. અને મારા કુળના જો આ બધા રાક્ષસો જ્યારે યજ્ઞમાં હડકા લાખી રહ્યા છે, તો પહેલાં આ લોકોનો વિનાશ થાય ને એ લોકોની હાથે મારો વિનાશ થાય. અને મારા વિનાશ થાય તો મને સદગતિને મોક્ષની પ્રાપ્તિ થાય. કેમ કે રાવણ જેવો વિદ્વાન પણ કોઈ નહીં હતો. અને જીવનની અંદર પૃથ્વીઓ પર અનેક રૂપ એ જ અભંગ ભજતા નડે ના માયા રંગ. જેને પોતાની જ માયા હોય તો પછી તે બધી જગ્યાએ જ ભટકવાનું, ને ભટકવાથી કોઈ દેવ મળતો નથી. અને દત્તની કૃપા પણ એવી છે, દત્ત છે ત્યાં સત છે. મને નાલ્લેથી મને જ્ઞાન છે. હું ભણેલો ગણેલો નથી, મને વાંચતા લખતા નથી આવડતું, મને કોઈ શસ્ત્ર કોઈ મંત્ર તંત્ર આવડતા નથી, પણ મને એટલું જ્ઞાન છે કે દત્ત છે ત્યાં સત છે. ને આ પૃથ્વીની નારી શક્તિ એટલી પ્રબળ છે ને. માં અનસુયા પાસે જ્યારે નારદ મુનિએ આ એક નાનકડો એક પ્રસંગ મને યાદ છે, મારી દાદી મને કહેતી, તે મને હવે યાદ આવ્યો કે જ્યારે નારદ મુનિ મહાલક્ષ્મી, મહાસરસ્વતી ને મહાપાર્વતી મા પાસે જઈને જ્યારે કીધું કે પૃથ્વી ઉપર એવી નારી છે કે તમારાથી બી મોટી પ્રભાવ છે આ પૃથ્વી ધરતી ઉપર એવી નારી, તો આ નારીઓને પણ અભિમાન આવેલું. એટલે જીવનની અંદર નારી જ નારીની દુશ્મન છે, નારી શક્તિ જ નારી શક્તિની દુશ્મન છે. ને એ અભિમાનના કારણે માં અનસુયાએ ત્રણે બાળ બનાવી દીધેલા. ને એ બાળ સ્વયં દત્ત બનેલો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ને એની માયામાંથી આજ સુધીમાં કોઈ બચી શક્યું નથી. એની માયા એવી છે ને કે આપણને ખાડામાં બી લાખે, હરેક વસ્તુમાં લાખે, પણ અંતે બહાર તો એ લોકો જ કાઢે. એ માયામાંથી આજ સુધીમાં કોઈ બચી શક્યું નથી. ને એને જાણનારા સ્વયં એની માયાની અંદર જેણે જાણ્યું તે એના રંગમાં ભળી ગયા, તેના જીવનનો કલ્યાણ થઈ ગયો. ને જે નહીં ભળ્યા, ને આજનો યુગ તો હવે મોબાઈલનો યુગ આવી ગયો. હવે મોબાઈલના યુગની અંદર ભક્તિમયનો રસ્તો કોઈ પાસે છે નથી. અને આમાં બી કંઈ મારી જાણતા અજાણતા કંઈ ભૂલ આવતી હોય તો મને માફ કરજો. આદેશ આદેશ આદેશ. જય મા ભવાની, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ.